નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 14 જે છે વિવિધતામાં એકતા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે આજે જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 6 ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે। જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે। તો જોઈએ મિત્રો, પહેલો છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પહેલો, દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે। જો છે આપણા દેશમાં કયા કયા ધર્મના લોકો વસે છે? તો આપણા દેશમાં લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, ઝરોસ્થી, યહૂદી વગેરે ધર્મો પાળે છે। જો છે આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જ્ઞાતિ, જાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીતરિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે। આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે। તો છે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો વિવિધ ધર્મો, ભાષાઓ અને જ્ઞાતિઓ લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે, તેમજ એકતા અને લાગણીનો સમાન ભાવે અનુભવે ને રાષ્ટ્રીય એકતા કહેવાય છે। જે છે ટૂંકમાં ઉત્તર આપો। એમાં પહેલો, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ મિત્રો લખેલો જ છે વિડીયોમાં, તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે। અને મિત્રો, આ સિવાય ધોરણ 6ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરેલા જ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષય વાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલા છે, ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। જો બીજો, વિવિધતા અને સમાનતાના પ્રયાસો, એનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે આનો જવાબ સમજીને। અને મિત્રો, ધોરણ 6ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને ધોરણ 6ના આઈએમપી પ્રશ્નો, આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે। તો તે ગ્રુપની અંદર પણ તમે ભૂલ્યા વગર જોડાઈ જજો, જે ગ્રુપની વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે। નેક્સ્ટ આગળ વધીએ। ત્રીજો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે, ખરું। બીજો છે આપણો દેશ શહેરોનો બનેલો છે, ખોટું, કારણ કે આપણો દેશ ગામોનો બનેલો છે। ત્રીજો, ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, તો આપશે વિધાન ખોટું। ચોથો છે નીચેના પ્રશ્નના ઉત્તર આપો। છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો। તો સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, ત્યાંથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે। આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે, બાળ ઉછેરનું જ કામ કરે છે। કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી। દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, અભ્યાસ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે। કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે। છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવો પડે છે। સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે। વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે। બીજો છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો। તો એ પણ મિત્રો સંપૂર્ણ વિધાન સમજાવેલું જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી લેવાનો છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। નેક્સ્ટ છે પાંચમો, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો, મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે, તો મહારાષ્ટ્રના લોકો મરાઠી ભાષા બોલે છે। બીજો, પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે, તો પંજાબના લોકો ભાંગડા નૃત્ય માટે જાણીતા છે। ત્રીજો, મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે, તો આવશે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે। ચોથો છે ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે, તો આપણા ગુજરાતના, જે મિત્રો ટૂંક જ સમયની અંદર આવવાના જ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર
પ્રકરણ નંબર 14 જે છે વિવિધતામાં એકતા, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.